નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આ ટાઈપના તમને ફોટા વોટ્સઅપ સ્ટેટસ, ફેસબુક સ્ટેટસ વગેરે જે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં પણ તમે જોયા હશે। તો દોસ્તો, તમારા મનમાં એક સવાલ હશે કે આ ફોટો કેવી રીતે બને છે। તો દોસ્તો, આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે આ ફોટો કેવી રીતે બને છે। ઓકે, તો વિડીયોમાં તમે પૂરા અંત સુધી જરૂરથી જોજો। તો મિત્રો, આ જે ટાઈપનો ફોટો બનાવવા માટે સિમ્પલી તમારે છે ગૂગલને ઓપન કરી લેવાનું છે। ઓકે, જેવું મિત્રો તમે ગૂગલ ઓપન કરશો એટલે તમારે શું સર્ચ કરવાનું છે? જીમીની। ઓકે, જીમીની જે એઆઈ વેબસાઇટ છે, આ વેબસાઇટ દોસ્તો ગૂગલની છે, એટલે સિક્યોર એપ્લિકેશન છે અને સિક્યોર વેબસાઇટ પણ છે। તો તમારે સિમ્પલી આ જે વેબસાઇટને ઓપન કરી લેવાની છે, બરાબર। હવે જેવી તમે આ વેબસાઇટને ઓપન કરશો એટલે તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌપ્રથમ તમારે જે અહીં નીચે જે પ્લસવાળો આઇકોન છે ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। ઓકે, અને અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પણ તમારે ફોટાને એ ટાઈપનો એઆઈ ફોટો બનાવવો છે એ તમારે જે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર। તો હું મારો જે આ ફોટો સિલેક્ટ કરી લઉં છું। ત્યારબાદ નીચે તમારે એક પ્રોમ્પ્ટ લખવાનો છે। ઓકે, આ જે પ્રોમ્પ્ટ છે મિત્રો હું તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને જે કમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ, તો ત્યાંથી તમે લોકો કોપી કરીને યુઝ કરી શકો છો। ઓકે, જે તમારે ફોટો સિલેક્ટ કરીને સિમ્પલી આ પ્રોમ્પ્ટ નીચે લખી દેવાનો છે। ત્યારબાદ સિમ્પલી આ સેન્ડ બટન ઉપર ક્લિક કરવાનું છે। ઓકે, તો હવે થોડાક જ સેકન્ડો બાદ આ તમને જે એઆઈ વેબસાઇટ છે એઆઈ ફોટો તમને બનાવીને આપી દેશે। ઓકે, તો થોડી આપણે રાહ જોવાની છે મિત્રો। થોડાક જ સેકન્ડો બાદ જે આ એઆઈ વેબસાઇટ છે આ ટાઈપનો મિત્રો મને ફોટો જનરેટ કરીને આપ્યો છે। ઓકે, તો આ ટાઈપનો ફોટો મિત્રો સિમ્પલી તમારે ડાઉનલોડ કરવો છે। તો ડાઉનલોડ કરવા માટે તમારે અહીં જે એક ધારું અહીં ટેપ કરી રાખવાનું છે। ત્યાં પછી ડાઉનલોડ ઇમેજ તમે લોકો જોઈ શકો છો, ડાઉનલોડ ઇમેજ છે ત્યાં સિમ્પલી ક્લિક કરીને તમે આ ફોટો ડાઉનલોડ પણ કરી શકો છો, બરાબર। તો આ રીતે મિત્રો તમે આ ટાઈપનો જે એઆઈ ફોટો જનરેટ કરી શકો છો। ઓકે, તો આઈ હોપ કે મિત્રો આ તમને વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમે તો દોસ્તો વિડીયોને લાઇક કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ। જય હિન્દ, જય ભારત।